ચમોલીમાં હિમસ્ખલનનો ખતરો વધ્યો, ડીઆરડીઓએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે હિમવર્ષા પછી હિમસ્ખલનનો ખતરો વધ્યો છે। રક્ષા સંશોધન અને વિકાસ સંગઠનની પ્રયોગશાળા રક્ષા ભૂ માહિતી વિજ્ઞાન સંશોધન સંસ્થા એ 3000 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારો માટે આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ એલર્ટ રવિવાર સાંજ 5 વાગ્યાથી સોમવાર સાંજ 5 વાગ્યા સુધી અસરકારક રહેશે। ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત મુખ્ય કાર્યકારી અધિકારી મોહમ્મદ અબ્દુલ્લા અંસારીએ ચમોલીના જિલ્લા અધિકારીને પત્ર લખીને વિસ્તાર માટે ડીજીઆરઈ ઓરેન્જ એલર્ટ તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે। તેમણે જિલ્લા અધિકારીને યોગ્ય સુરક્ષા અને સાવચેતીના પગલાં લેવા સલાહ આપી છે। ચમોલી જિલ્લાના 2500 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે હિમવર્ષા થઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી હરીશ ગૌડે જણાવ્યું હતું કે બદ્રીનાથમાં ઘણા દિવસો પછી સૂર્ય નીકળ્યો, પરંતુ મંદિરમાં 1.5 ફૂટ બરફ જમેલો છે। हमारे प्रशासनिक अधिकारी हैं, विभागीय अधिकारी हैं, सबको अलर्ट मोड पे रखा गया है और जितनी संस्थाएं यहाँ काम कर रही हैं, एनटीपीसी, जेपी, टीएनडीसी, आरबीएनएल, उनको भी अवगत करा दिया है और उन्हें निर्देश कर दिया गया है कि नदी के लेवल से थोड़ा अपना सावधान रखें अपनी मशीनरी लेबर्स को। और इसके अतिरिक्त जितने पर्यटक हमारे यहाँ आ रहे हैं, हम सभी होटल वालों को और पर्यटकों को भी अनाउंसमेंट के माध्यम से सूचित कर रहे हैं कि अपना सुरक्षित स्थानों पे बने रहें। नया साल भी आ रहा है तो सेफली सुरक्षित स्थानों में रह के नए साल को मनाएं।